ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, ચલ બળ વડે થતું કાર્ય. હવે આપણે અહીંયા જે કાર્યની વ્યાખ્યા આપી કે W બરાબર એફ ડી કોસ થીટા અથવા તો W બરાબર સદિશ એફ ડોટ સદિશ ડી. આ વ્યાખ્યાની અંદર સ્થાનાંતર દરમિયાન આપણે બળને અચળ ગણ્યું છે, પણ એવું જરૂરી તો છે નહીં કે દરેક વખતે બળ અચળ હોય. હવે ધારો કે સ્થાનાંતર દરમિયાન બળ બદલાઈ રહ્યું છે તેવો કિસ્સો હોય તો પછી આપણે કાર્યની ગણતરી કેવી રીતે કરવી જોઈએ. હવે તેના માટે જુઓ, આપણે પહેલા જે આપણું ચલ બળ છે કે જે બળ સ્થાનાંતર સાથે બદલાઈ રહ્યું છે તે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ તૈયાર કરીએ. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ અથવા તો સ્થાનનો આલેખ આ આકૃતિમાં દર્શાવ્યા મુજબનો પ્રાપ્ત થાય છે. એટલે એ આલેખ આપણો આ છે. પહેલા તો આ આપણો આલેખ છે, બરોબર. હવે આપણે પદાર્થ જ્યારે પ્રારંભિક સ્થાન xi બરોબર એટલે આ સ્થાનથી અંતિમ સ્થાન xf ઉપર પહોંચે છે, આ ચલ બળની અસર હેઠળ તે દરમિયાન કુલ કેટલું કાર્ય થાય છે તે ગણવું છે. હવે આપણે જાણીએ છીએ કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો હવે આપણે અહીંયા એક કામ કરીએ કે આ જે આલેખ છે એની નીચેનો જે કુલ વિસ્તાર છે આખો, એને અસંખ્ય પાતળી એવી પટ્ટીઓમાં વિભાજિત કરી દઈએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ. અને ધારો કે તેમાંની કોઈ આપણે આવી એક ડાર્ક કરેલી આ એક પટ્ટી ધ્યાનમાં લઈએ. આપણે તો અહીંયા થોડીક મોટી બતાવી છે સમજવા માટે, પણ આપણે તેને અત્યંત સૂક્ષ્મ છે એવું વિચારવાનું છે, બરોબર. હવે જુઓ કે આ જે પટ્ટી છે એનું આપણે ક્ષેત્રફળ લઈએ, બરોબર. તો આ ઊંચાઈ જે છે એ આપણને શું આપશે? અહીંયા બળ આપશે. અને અહીંયા આગળ જે છે x અક્ષ ઉપરનો ભાગ એનો એ આપણને સ્થાનાંતર આપશે. તો બળ ગુણ્યા સ્થાનાંતર થયું તો પછી આ જે આપણે પાતળી પટ્ટી વિચારી છે અહીંયા આગળ તેનું ક્ષેત્રફળ જે છે એ આપણને કાર્ય આપે. હવે આપણને એમ થાય કે સાહેબ આપણે આ પટ્ટીનું ક્ષેત્રફળ ગણીએ અને એને આપણે કાર્ય લીધું તો એ ક્ષેત્રફળની અંદર આ ઉપરનો ભાગ તો ગણતરીમાં આવતો નથી. પણ અહીંયા આપણે પહેલા જ કહ્યું કે આ પટ્ટી જે છે એના ધારો કે તમે આ જે એક આપણે ડાર્ક પટ્ટી બતાવી એના ધારો કે મને 10 ભાગ કરો, આના 10 ભાગ કરો, એટલી સૂક્ષ્મ પાતળી પટ્ટી બનાવો તો પછી આ જે આખો તેનો ક્ષેત્રફળ છે તેના સરખામણીમાં આ ઉપરનું જે વધારાનું ક્ષેત્રફળ તમને અહીંયા આવે છે એ સાવ 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 અવગણ્ય હોય, બરોબર. તો આપણે અહીંયા આગળ હવે સ્થાનાંતર ડેલ્ટા એક્સ અત્યંત સૂક્ષ્મ લઈએ તો એ સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન બળને તમે લગભગ અચળ ગણી શકો અને સાદી રીતે બળ ગુણ્યા સ્થાનાંતર કરીને તમે કાર્ય ગણી શકો, બરોબર. ખૂબ સરળ થઈ ગઈ વસ્તુ. હવે જુઓ તો આ એક સૂક્ષ્મ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર આપણે વિચારીએ તો તે દરમિયાન આ કાર્ય ડેલ્ટા ડબલ્યુ કેટલું થશે? તો કે એફ જે એક્સ નું વિધેય છે એટલે કે સ્થાનાંતરનું વિધેય છે તો એફ ઇન્ટુ ડેલ્ટા એક્સ, બરોબર છે. અને આ આપણને આ પટ્ટીના ક્ષેત્રફળથી મળે. તો હવે જો આપણે સમગ્ર સ્થાનાંતર xi થી xf સુધી જે પદાર્થે સ્થાનાંતર કર્યું તે દરમિયાનનું કુલ કાર્ય આ ચલ બળની અસર હેઠળ કેટલું થયું એ જો હવે ગણવું હોય તો આપણને સમજ પડી ગઈ
કે આપણે આ જે આખો વિસ્તાર છે આલેખની નીચેનો અથવા તો આલેખે એક્સ અક્ષ સાથે આંતરેલું જે ક્ષેત્રફળ છે એ સમગ્ર ક્ષેત્રફળને આવી અનેક સૂક્ષ્મ પટ્ટીઓમાં વિભાજિત કરી દઈએ, એટલે કે આપણે xi થી xf જે છે ત્યાં સુધી અત્યંત સૂક્ષ્મ 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 સ્થાનાંતરો લેતા જઈએ અને પ્રત્યેક સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન આપણે બળને અચળ ગણી શકીએ છીએ. તો એ પ્રત્યેક સૂક્ષ્મ સ્થાનાંતર માટે જો આપણે કાર્ય ગણતા જઈએ ને પછી એ બધા જ કાર્યોનો સરવાળો કરીએ તો આપણને કુલ કાર્ય મળી જાય. તો એવા કિસ્સામાં આપણે એવું કહી શકીએ કે આ આલેખે x અક્ષ સાથે જે ક્ષેત્રફળ આંતર્યું છે એ સમગ્ર ક્ષેત્રફળ આપણને આ ચલ બળની અસર હેઠળ થતું કુલ કાર્ય આપે. હવે જો આપણે અત્યંત સૂક્ષ્મ સ્થાનાંતરો લેતા જઈએ, ડેલ્ટા x1, ડેલ્ટા x2, ડેલ્ટા x3 અને પ્રત્યેકને અનુરૂપ અચળ બળ જો આપણને F1, F2, F3 up to Fn મળતા હોય તો આપણે સૂક્ષ્મ કાર્યો ગણી શકીએ. ડેલ્ટા W1 બરાબર F1 ડેલ્ટા x1, ડેલ્ટા W2 બરાબર F2 ડેલ્ટા x2 up to ડેલ્ટા Wn બરાબર Fn ડેલ્ટા xn. બરોબર છે? હવે આપણે આગળ વધીએ. આ બધાયનો આપણે સરવાળો લઈ લઈએ. તો સિગ્મા ક્યાંથી ક્યાં સુધી સરવાળો કરવાનો છે આ સ્થાનાંતરોનો, xi થી xf સુધી. એટલે આપણે લિમિટ લઈ લીધી એની. બરોબર? આને શું કહેવાય? લિમિટ કહેવાય. તો fx ડેલ્ટા x. બરોબર છે? હવે આ સ્થાનાંતર અત્યંત સૂક્ષ્મ એટલે કે શૂન્યની નજીક લેવામાં આવે છે. બરોબર છે? હવે અહીંયા છે ને એક બહુ જ અગત્યની વસ્તુ પાછી આવે છે. બરોબર? શું કે આપણે અત્યંત સૂક્ષ્મ 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 એવી પટ્ટીઓ લેતા જઈએ અને તેના વિસ્તાર એટલે કે તેના ક્ષેત્રફળો શોધતા જઈએ, એટલે કે સ્થાનાંતરને સૂક્ષ્મ 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 લેવાનું. તો સૂક્ષ્મ એટલે કેટલું સૂક્ષ્મ પાછું? બરોબર છે? તો કે અત્યંત સૂક્ષ્મ એટલે શૂન્યની નજીક લેવાનું. બરોબર છે? એટલે આપણે લખી શકીએ કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આવું આપણે વિકલનની અંદર કરતા હતા. બરોબર છે? હવે અહીંયા આગળ આમ જોવા જઈએ તો અત્યંત સૂક્ષ્મ 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 ને અનુરૂપ આવી રીતના કાર્યો ગણીને પછી તેનો સરવાળો કરીએ ત્યારે કુલ કાર્ય મળે. તો પ્રેક્ટિકલી આ પદ્ધતિ કંઈ કામ લાગે એવી લાગતી નથી. આના માટે આપણે કંઈક બીજી ટેકનિક વિચારવી પડે. બરોબર? તો અહીં આપણને ગણિત મદદમાં આવ્યું. જેમ આગળ ઉપર આપણે વિકલન ભણ્યા હતા એવી જ રીતે અહીંયા આગળ હવે આવા અત્યંત સૂક્ષ્મ 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 સ્થાનાંતરોને અનુરૂપ જે કાર્યો ગણીને એના સરવાળા લીધા, તો તેમાં જો આપણે સ્થાનાંતર એની લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 લઈએ તો આવા કિસ્સામાં આપણે આ સરવાળો જે છે એ સરવાળાને સંકલનના સ્વરૂપે રજૂ કરી શકીએ. તો W બરાબર આ સંકલનની સંજ્ઞા છે. ક્યાંથી ક્યાં સુધી લેવાનું? તો xi થી xf. xi ને લોઅર લિમિટ એટલે નીચેનું લક્ષ કહેવાય, આ ઉપરનું લક્ષ xf f dx. એટલે સંકલન કરો અને with respect to dx એટલે સ્થાનાંતરની સાપેક્ષે બળનું સંકલન કરવાનું આપણે xi થી xf સુધીનું. બરોબર છે? તો હવે આને તમે ઇન જનરલ w બરાબર f ડોટ dr r1 થી r2 આ રીતે પણ લખી શકો. પણ હવે અહીંયા પાછો આપણા માટે પ્રશ્ન એ આવે, સંકલન કરવું કેવી રીતે? બરોબર? જેમ આગળ વિકલનમાં આપણે આ જ વસ્તુ ભણ્યા હતા. તો હવે અહીંયા ખાસ ધ્યાન રાખો કે સંકલન કેવી રીતે કરવાનું છે. તો એની આપણે એક પદ્ધતિ સમજીએ. બરોબર છે કે સંકલન જે છે એ કોઈ પણનું કેવી રીતે કરાય. પણ જ્યારે આપણે વિકલન ભણ્યા ત્યારે આપણે જોયું હતું કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષનું વિકલન એ આપણને વેગ આપે છે.
તો ત્યારે આપણે આ વસ્તુ સમજ્યા હતા કે સ્થાનાંતર અને સમય એનો જે સંબંધ છે એ તમને આપેલો હોય હંમેશા. એ તમારે શોધવાનો હોય કે એવું કઈ જરૂર નથી. તમારે એ ચિંતા કરવાની નથી. તો તેવી જ રીતે અહીંયા પણ જ્યારે સંકલન કરવાની વાત આવશે ત્યારે બળ અને સ્થાનાંતરનો જે સંબંધ છે એ તમને હંમેશા આપેલો હોય. બરોબર છે? હવે અગત્યની વસ્તુ એ છે કે સંકલન કરવું કેવી રીતે. તો હવે આના પછીના ટોપિકમાં આપણે એ સમજીશું. ક્લિયર મિત્રો?